સ્ટાઇપેન્ડમાં વધારાની માંગ સાથે ઇન્ટર્ન તબીબો રાજ્યમાં આજે હડતાલ પર ઉતર્યા છે। ત્યારે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો। ઇન્ટર્ન તબીબો છે હોસ્પિટલનો આધાર, હવે તો વધારો અમારો પગાર જેવા બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી માટે મંજૂરી આપવાના નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના તમામ ઇન્ટર્ન ડોક્ટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માટેની માંગણી સાથે આજથી કોરોના સહિતની તમામ સેવાઓથી અળગા રહી હડતાલ પર ઉતરી ગયા છે। સુરત સિવિલ અને સ્મીમેરના 300 ઇન્ટર્ન તબીબ પણ આ હડતાલમાં જોડાયા છે। ઇન્ટર્ન તબીબો હડતાલ પર ઉતર્યા હોવાથી દરેક વોર્ડમાં દર્દીઓની સારવારની સેવા પ્રભાવિત થશે। ઇન્ટર્ન તબીબો હડતાલ પર ઉતર્યા હોવાથી ટ્રોમા સેન્ટર, ઓપીડી, વોર્ડ અને ઓટીમાં અસર દેખાઈ રહી છે। સુરતમાં ઇન્ટર્ન તબીબો છે હોસ્પિટલનો આધાર, હવે તો વધારો અમારો પગાર જેવા બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ઇન્ટર્ન તબીબોએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સ્ટાઇપેન્ડ ઓછું આપવામાં આવે છે। નમસ્કાર, મારું નામ છે જયરાજ ચોરિયા, ઇન્ટર્ન ડોક્ટર, ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત। જ્યારથી દેશના અંદર કોવિડ મહામારીની શરૂઆત થઈ છે, એટલે કે એપ્રિલ માસથી અત્યાર સુધી 150 જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ 1200 બેડની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અને 1100 બેડની નોન કોવિડ હોસ્પિટલના અંદર રાત દિવસ વિધાઉટ ક્વોરન્ટાઇન, એ પછી આઈસીયુ હોય, વોર્ડ હોય કે ટ્રાન્સપોર્ટ ટીમ હોય, એમાં અમે નિષ્ઠાપૂર્વક અમારી ડ્યુટી કરી રહ્યા છીએ। સરકાર તરફથી અમને માત્ર 12,800 રૂપિયા ચૂકવવામાં આવે છે સ્ટાઇપન્ડ તરીકે। અમારી માંગ એવી છે કે જે આ સ્ટાઇપન્ડ છે એ બીજા રાજ્યની પ્રમાણમાં નહિવત છે અને અમે અન્યાય સ્વરૂપે છે। અમારી માંગ એવી છે કે જે અમારો 12,800 સ્ટાઇપન્ડ છે એ વધારીને 20,000 કરવામાં આવે અને અન્ય રાજ્યની સરખામણી જેવી રીતે કે પશ્ચિમ બંગાળના અંદર 28,500 છે, જ્યારે મુંબઈના અંદર 39,000 આપવામાં આવે છે અને દિલ્હીના અંદર 8 કલાકની ડ્યુટી માટે 1,000 રૂપિયા અને 12 કલાકની ડ્યુટી માટે 2,000 રૂપિયા વેતન આપવામાં આવે છે। આપણા ગુજરાતમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં આવતી 2 હોસ્પિટલ વીએસ અને એલજી, એ બંને હોસ્પિટલના અંદર ઇન્ટર્ન્સ તથા ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને એમના સ્ટાઇપન્ડ સિવાય ઉપરથી 500 રૂપિયા લેખે ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે છે। અમારી માંગ એવી છે કે અમને પણ એવો સ્ટાઇપન્ડ અને ઇન્સેન્ટિવ્સ મળે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।